નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ખાતે બસ સ્ટેશનનું નવીન વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું દાહોદ બસ સ્ટેશન ખાતે નવીન વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 21/4/2025ના રોજ દાહોદ મુકામે નવીન બનેલ એસટી ડેપો વર્કશોપનો લોકાર્પણ સમારોહ કરવામાં આવેલ, જેમાં માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખબર સાહેબ, માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને જિલ્લાના અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા। અને આજે રાજ્ય સરકારની મૂળભૂત બજેટમાંથી 4.25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બસ સ્ટેશન વર્કશોપ લોકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ વર્કશોપની અંદર બસોના મેન્ટેનન્સ માટેની અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। જૂના બસ સ્ટેશન વર્કશોપની અંદર બસો મેન્ટેનન્સ કરવાની ક્ષમતા ઓછી હતી અને નવા વર્કશોપની અંદર ક્ષમતામાં વધારો થયો છે, એટલે ઝડપથી અને ટેકનોલોજીયુક્ત સિસ્ટમના આધારે બસોનું મેન્ટેનન્સ થશે અને બસો વધારે સારી રીતે મેન્ટેનન્સ કરી અને લોકોની સેવામાં પૂરી પાડી છે। આપનું નામ છે? મહેન્દ્ર ડામોર, વિભાગીય નિયામક ગોધરા। દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર તથા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, દાહોદ નગરના તમામ કાર્યકર્તાઓ, દાહોદ તાલુકા જિલ્લા ચૂંટણી લડેલા તમામ સભ્યો અને દાહોદ શહેરની જનતા ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।